નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લખતર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69મા પરિનિર્વાણ દિને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। આજે 6 ડિસેમ્બરના દિવસે સમગ્ર દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવે છે। ત્યારે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69મા પરિનિર્વાણ દિવસ નિમિત્તે લખતર ખાતે જય ભીમ યુવા ગ્રુપ દ્વારા લખતર વણકર સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વણકર સમાજની વાડી ખાતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું, જેમાં રક્તની 40 બોટલ એકત્ર કરવામાં આવી હતી। રક્તદાન કરનારને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। जय भीम, नमो बुद्धाय साथियों, जय संविधान। आज महामानव विश्वरत्न बोधिसत्व अपना बंधारणना घड़वाया एवं डॉक्टर बाबा साहेब आंबेडकरजीना 69मा महापरिनिर्वाण दिवस निमित्ते बाबा साहेब ने एक रक्तांजलि अर्पण करवा माटे लखतर खाते जय भीम या ग्रुपे ब्लड डोनेट केम्पનું આયોજન કરેલ છે। આ બ્લડ ડોનેટ કેમ્પની અંદર બાબા સાહેબના અનુયાયી પોતાની સ્વૈચ્છિક રીતે રક્તદાન કેમ્પની અંદર બહોળી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। આ તમામ ભાઈઓ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજના દિવસે જે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જે સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યા છે એ તમામને હું જય ભીમ યુવા ગ્રુપથી બિરદાવું છું। જય ભીમ।